કેવું છે મિત્રો? હોપ સો તમે બધા મજામાં હશો. અત્યારના નાના બાળકોનું તમે જીવન જુઓ તો બહુ જ વધારે પડતી વ્યસ્તતા વાળું છે. જ્યાં સુધી હું બારીકાઈથી વિશ્લેષણ કરું તો કોઈ બી નાનું 10 વર્ષથી નીચેનું બાળક હોય છે અત્યારે તો સવારે મમ્મી ઉઠાડે 6 સવા 6 જો સવારે સ્કૂલનો ટાઈમ હોય તો હવે 6 સવા 6 નાનું બાળક જે હોય 5 વર્ષનું 6 વર્ષનું 7 વર્ષનું એટલે સ્વાભાવિક છે મમ્મી એને નાહવા માટે કે બાળક નહીને નીકળેલે એને નાસ્તો આપે, પછી મમ્મી એનું દફતર તૈયાર કરે, ચોપડીઓ મૂકે, કપડા યુનિફોર્મ પહેરાવે, પછી રિક્ષાવાળાની બસની કે પછી જેમાં એને જવાનું હોય સ્કૂલ સુધી એની રાહ જુએ. હવે એ બધું પતી જાય એટલે પછી સ્કૂલમાંથી છૂટવાનો ટાઈમ થાય ત્યારે આવવાની રાહ જુએ. હવે એ આવી જાય પછી કદાચ એ બાળકને ટ્યુશનમાં મૂકવાનું હોય તો ટ્યુશન માટેની રાહ જોવાય. હવે એનું ટ્યુશન પતી જાય તો ઘરે પછી આવે તો મા બાપને ચિંતા હોય કે આ છોકરાએ કેટલા સાચા લીટા કર્યા છે, કેટલા ખોટા લીટા કર્યા છે, એટલે લેસન સાચું કર્યું છે કે નથી કર્યું. અને જો નથી કર્યું તો પછી પેલા ટ્યુશનવાળા શિક્ષકને કહે કે ભાઈ તમે શું ભણાવો છો, ધ્યાન રાખો મારો છોકરો તો કશું વાંચતો લખતો નથી સારી રીતે. એટલે આવું છે. એટલે આવું કરવામાં તો આખો દિવસ જતો રહ્યો. એટલે પેલા બાળકના મગજમાં કેટલું ભૂસું કરેલું છે, કેટલું સાચું ભરાયું છે એ ખબર પડતી નથી. એટલે શિક્ષણ અને શિક્ષક વચ્ચેની જે કડી કહેવાય ને મહત્વરૂપ કડી, એમાં કંઈક ને કંઈક આજના શિક્ષણમાં મિસ થઈ રહ્યું છે. અને પછી પાછું હવે એમાં અધૂરામાં પૂરું મોબાઈલનો જમાનો તો આવી જ ગયો છે. એમાં બાળકો ગેમ રમતા હોય નાની નાની જે હોય એ વોકમેન હોય, બેડમેન ખબર નથી હવે મને નતું નામ. અને એમાં બાળકો ટાઈમ પાસ કરતા હોય, મોબાઈલ હોય, આઈપેડ હોય, આવું તેવું. એટલે ભણવામાં ધ્યાન જાય 50% જાય, 60% જાય, હવે તો ખબર નથી કેટલા ટકા જાય. હવે વસ્તુનો ફરક તો પડે ને ધીરે 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 ધીરે. એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે બહુ ફાસ્ટ થઈ ગયું, બહુ ફાસ્ટ શિક્ષણ થઈ ગયું. પણ જે મૂળભૂત રીતે કુદરતની સાથે સંકળાયેલું કે જેમ પીટી ટીચરમાં બાળકોને ખુલ્લા ગ્રાઉન્ડમાં કેવું દોડાવવામાં આવે, કસરત કરાવવામાં આવે, ખુલ્લી હવામાં એમને વિહરવાનો આનંદ લેવામાં આવે, એવું તેવું રહ્યું નથી. એ બહુ મોટી વસ્તુ કહેવાય. મળીશું કોઈ બીજા વિચાર સાથે. રામ રામ.